કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરું વલણ અપનાવતા અલ્ટ બાલાજી, ઉલ્લુ એપ, દેશી શોર્ટ્સ જેવી અનેક એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે અને આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરાયું છે, જેમાં 25 જેટલી વેબસાઇટને તાત્કાલિક બ્લોક કરવાની જાહેરાત કરવામાં આવી છે। નોટિફિકેશન અનુસાર દેશભરમાં આ પ્રકારના અશ્લીલ કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઇટને તાત્કાલિક ધોરણે બ્લોક કરવાનો નિર્દેશ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ એટલે કે ISPsને આપવામાં આવ્યો છે। ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબ સિરીઝ દ્વારા એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી। આ ફરિયાદોને ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સ 2021 હેઠળ ગેરકાયદેસર ગણાતી માહિતી અને દ્રશ્યોને દૂર કરવાની જવાબદારી સંબંધિત મધ્યસ્થીઓની છે। આ નિયમો હેઠળ જો કોઈ પ્લેટફોર્મ પર ગેરકાયદેસર કે અશ્લીલ સામગ્રી પ્રસારિત થાય તો તેને દૂર કરવાની જવાબદારી પ્લેટફોર્મ ઓપરેટરની રહે છે। આ પહેલા પણ 19 વેબસાઇટ, 10 એપ્લિકેશન અને 18 OTT એમ કરીને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો।